સાવરકુંડલામાં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વિરાટ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા। હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રામાં 108 કાનુડા, રજવાડી રથ અને વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાવરકુંડલામાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી અને હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કીના ગગનભેદી નારા સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી સનાતન આશ્રમ જેસર રોડથી કરવામાં આવ્યો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં 108 કાનુડા, રજવાડી રથ અને વિવિધ ફ્લોટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ ઉપરાંત મોટી સંખ્યામાં શણગારાયેલા ટ્રેક્ટર પણ યાત્રામાં જોડાયા હતા। 43 દિવસના વિરામ બાદ આવેલા ધોધમાર વરસાદમાં પણ ભક્તોનો ઉત્સાહ ઓછો થયો ન હતો। વરસાદી માહોલ અને આનંદ ઉમંગ સાથેની આ શોભાયાત્રાએ નગરજનોને અનોખો અનુભવ કરાવ્યો હતો। આ દિવ્ય દ્રશ્યને માણવા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ શોભાયાત્રાનું સમાપન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે થયું હતું। આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરની તમામ જાહેર સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ અને હિન્દુ ધર્મપ્રેમી જનતાએ સક્રિય સહભાગી નોંધાવી હતી। આયોજનની સફળતા બદલ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ પ્રણવભાઈ વસાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત જોયા વગર મહેનત કરનાર તમામ સ્વયંસેવક મિત્રોને જાહેરમાં આભાર માન્યો હતો। પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા 10 વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 કાનુડા સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જેમાં 5 થી 10 વર્ષના બાળકો ભગવાન શ્રી કૃષ્ણ કાનુડાની વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા તથા વિવિધ સંસ્થા તથા જ્ઞાતિના ટ્રેક્ટર, સુશોભિત ટ્રેક્ટરો સાથે વિશાળ સંખ્યામાં દરેક સંસ્થાના ટ્રેક્ટરો સાથે જોડાયા હતા। એક સંસ્કૃતિ, ધર્મ અને બધા સમાજનો એક સમન્વય છે। હિન્દુ સમાજને જોડતી એક શોભાયાત્રા છે અને બધા લોકો ભેગા મળીને જે ઉત્સાહથી બાળકો કૃષ્ણ ભગવાનનું રૂપ બન્યા છે અને જે ભવ્ય શોભાયાત્રા નીકળી છે, ખરેખર જોઈને ખૂબ આનંદ થાય। છેલ્લા 10 વર્ષથી પ્રણવભાઈ જે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત હિન્દુ સંગઠન દ્વારા જે શોભાયાત્રા નીકળે છે, ખૂબ સરસ વ્યવસ્થા કરે છે। બાળકોને આખા ગામને મજા આવે છે। બાળકોને જે શોભિત કરે છે અને કાનુડા બનાવે છે, એમાં બાળકોને ખૂબ જ ઉત્સાહ રહે છે।